નમસ્કાર. જન આવાજમાં હું ભાવના પંકજ. અત્યારે ગુજરાત સરકારે અચાનક એનાલોગ પનીર, ચીઝ અને બટર સામે કડક નિર્ણય લીધો છે. પરંતુ સવાલ એ ઊભો થાય છે કે શું આ નિર્ણય પાછળ માત્ર ગ્રાહકોના આરોગ્યની ચિંતા છે કે પછી બીજું કોઈ કારણ છે? એક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે માત્ર તુકારામ મુંડેની કાર્યવાહી જ કારણ નથી, કે શું એનાલોગ પનીરનો મુદ્દો અચાનક સામે આવવા પાછળ કોઈ મોટી લોબી, બજારનું દબાણ અથવા અન્ય કોઈ રમત પણ હોઈ શકે? આ બધી જ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર શ્રી જગદીશ મહેતા સાહેબ. નમસ્કાર જગદીશભાઈ, જન આવાજમાં આપનું સ્વાગત છે. બેન નમસ્કાર. નમસ્કાર બેટા, બોલો. જી સર. સૌથી પહેલો સવાલ એ છે કે ગુજરાત સરકારે આ નિર્ણય અત્યારે જ કેમ લીધો? શું આ માત્ર સંયોગ છે કે મહારાષ્ટ્રમાં તુકારામ મુંડેની કાર્યવાહી બાદ દેશભરમાં ઊભી થયેલી ચર્ચાનો પણ તેના પર કોઈ પ્રભાવ છે? જુઓ બેન, એવું છે, સરકારને દોડવું તો ને ઢાળ મળ્યો. દૂધના ઉત્પાદકો જેટલા છે, અમૂલ ડેરી થી માંડીને બધી જ ડેરીઓ ગુજરાતભરની, જી સર, એમાં બધા આવી જાય. બનાસ ડેરી બનાસકાંઠાની, સુમુલ ડેરી સુરતની, દૂધસાગર ડેરી મહેસાણાની, મધર ડેરી ગાંધીનગરની, ગોપાલ ડેરી રાજકોટની, માતૃભૂમિ કચ્છની, પંચામૃત પંચમહાલની, બરોડાની, સુરેન્દ્રનગર વગેરે. જી સર. આ બધી ડેરી ઉદ્યોગો જે છે, ડેરી મલ્ટીનેશનલ કંપની જેવી, એ બધી જ ડેરીઓ માંથી મોટા ભાગની ડેરીઓ પનીર પણ બનાવે છે. જી. હવે એનું વેચાણ જે છે એ નકલખોરોને કારણે ઘટી ગયું હતું. અને ખાલી ઘટ્યું એટલે જેવું તેવું નહીં. ઓકે. આ બધી જ ડેરીઓ છે એ હોટલોમાં સપ્લાય કરતી હતી, એમાં 25 થી 40% સુધીનો ઘટાડો આવ્યો. જી. અને મહિને 250 થી 300 કરોડ રૂપિયાનું નુકસાન જતું હતું. એટલે વેચાણ ઘટી ગયું. ઓકે. એટલે એ લોકોએ, એટલે કે અમૂલ ડેરી તો બધાની માતૃ ડેરી ગણાય, અમૂલ સહિતની ડેરીઓએ 2024 થી 2026 આ જે સરકારી બધા જ ડિપાર્ટમેન્ટને ફરિયાદ કરી કે ભાઈ તમે આ નકલી પનીર જે છે એ એટલું બધું વ્યાપ્ત થઈ ગયું છે કે અમારા ધંધામાં પણ એને હવે મોટા ગાબડા પાડ્યા છે. જી. હવે સરકારની સ્થિતિ સુડી વચ્ચે સોપારી જેવી હંમેશા હોય છે. જી સર. એક કોર આ ડેરી ના લોકો છે, જે ડેરીના લોકો એટલે એ કઈ જેવી તેવી લોબી નથી. 18,600 આપણા ગામડા છે, એમાં 36 લાખ પશુપાલકો સાથે સીધો સંવાદ થઈ શકે એવું મોટું તગડું નેટવર્ક છે. જી સર. એટલે આ લોકોએ શું કર્યું કે એક તો ડેરી વાળાને ના તો ન પડાય. જી સર. સામે પક્ષે હોટેલ્સ વાળા જે છે એનું પણ આવો જ ડખો છે. જી. એનો પણ આવો જ ડખો છે, કારણ કે એ કઈ કમ નથી. એના આઉટલેટ થી માંડીને તમે હું બધા જાણીએ છીએ કેટલાય આઉટલેટ થી માંડીને હોટેલ ધાબા વાળા પણ બધા એની તગડી, એની પણ નેટવર્ક છે ને એનું પણ આખી સિન્ડિકેટ છે. જી સર. હવે સરકાર જો નકલી પનીર સીધી રીતે બંધ કરે કોઈ પણ પ્રકારની માથાકૂટ વગર, તો એ લોબી પણ નારાજ થાય. જી. કારણ કે તમે ને હું જે હોટેલમાં અસલી પનીરના પૈસા ચૂકવીએ છીએ, એ ચૂકવીએ છીએ અસલી પનીરના, આપણે ખાઈએ છીએ નકલી પનીર. જી સર. એટલે આ બેયને તાલમેલ, એક કોર હોટેલ્સ વાળાનું પ્રેશર, એક કોર ડેરી વાળાનું. પણ એમાં ડેરી વાળા જીતા એમ કહું તો ચાલે. શું કામ? કે ડેરી વાળાનું મેં તમને કીધું તેમ તગડું નેટવર્ક છે. 36 લાખ પશુપાલક પરિવાર. જી. એટલે એક પરિવાર ગુણ્યા તમે 3 ગણો તો પેલા 5 ગણાતા હતા, હવે એને ગુણ્યા 3 કરો તો આટલી સંખ્યા સીધી સરકાર હારે સંલગ્ન હોય. જી સર. એટલે આપણા આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ બુદ્ધિપૂર્વક કોથળામાં પાનસેરી રાખીને આ નિર્ણય જાહેર કર્યો. જી સર. કોથળામાં પાનસેરી શું કે ભાઈ જન આરોગ્યને નુકસાનકારક છે, માટે એમ કે અમે આમને તેમ. બરાબર? જી. પણ ઈ બુદ્ધિ મેં કીધું ને શરૂઆતમાં કે દોડવું તું અને ઢાળ મળ્યો. કારણ શું છે
કે જો આ જન આરોગ્યને નુકસાનદાયી હવે સરકારને લાગ્યું હોય તો આ ઈ જ સરકાર છે જેણે એપ્રિલ 2026 એક ફતવો બહાર પાડીને એમ કીધું હતું કે નકલી પનીર વાળાને કીધું કે તમારે વેચવાની છૂટ, પણ ઉપર લખવું પડશે કે આ અસલી નથી, અને અસલી નથી એટલે પણ નકલી નહીં લખવાનું, બુદ્ધિપૂર્વકના શબ્દો વાપરવાનું કીધેલું. ઈ શબ્દો એવા છે કે એમાં સામાન્ય જનતાને ટપ્પો ન પડે. જી જી સર, જી સર. તમે નકલી પનીર એમ લખો તો હું તમે ન ખાઈએ, નકલી શબ્દ આવે એટલે, પણ એવું નહીં. એ લોકોએ શું કરતા હતા, જે મહારાષ્ટ્રમાં કર્યું છે એવું જ અહીંયા કરતા હતા આ લોકો. એ શું શબ્દ વાપરે, એનાલોગ પનીર કે એવું નહીં, એને બદલે સિન્થેટિક ચીઝ ચાલે. જી. પછી વેજીટેબલ ફેટ બ્લોક. જી જી સર. બીજું પનીર સબસ્ટિટ્યુટ. હવે આમાં કેને ખબર પડે કે આ હું કવિ કહેવા માંગે? ના, કોઈને ખબર ના પડે અને કોઈ જોતું પણ નથી. ઓબ્વિયસલી બેટા, ઓબ્વિયસલી બેન, કારણ કે બધા જે ગ્રાહકો મારા તમારા જેવા સામાન્ય કે મધ્યમ વર્ગના પરિવારજનો ત્યાં શનિવારે એના પરિવારને જઈને જમવા લઈ જાય હોટલ ધાબામાં, કોણ બિચારા જોવાના કે આ પનીરમાં આમાં લખ્યું છે તો પનીર સબસ્ટિટ્યુટ એટલે નકલી છે, સિન્થેટિક ચીઝ એટલે નકલી છે, વેજીટેબલ ફેટ બ્લોક એટલે નકલી છે, એવું કોણ જુએ? કોઈ ના જુએ સર. અને આપણી એને તો બિચારાનો પનીર જ આવે ને. જી, એનો તો વારો આવી જાય. એને તો અમારા રાજકોટમાં એવું છે, કોઈ પણ હોટેલ જે હોય ને ત્યાં તમને શનિ રવિવાર જાઓ તો તમે જાઓ એટલે ટેબલ ખાલી મળે એવું નહીં, વારો તમારો લખાવવો પડે અને બેસવું પડે, ઇંતજાર કરવો પડે. અહીં અમારે ત્યાં શનિ રવિમાં લગભગ કોઈ ઘરે રાંધતા નથી, એમ કહો તો હાલે. જી જી સર, બધે જ એવું. હવે ભૂખા દાહ જેવા થયા હોય ઈ ક્યાં આવું વાંચવાના કે આ પનીર ઓરિજિનલ છે કે નકલી છે, સમજો. જી 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 સર, જી સર. અને સરકારે એટલે કે પ્રફુલભાઈ પાનસેરિયાને જેને અત્યારે ગૌરવથી કોલર ઊંચા કરીને કહે છે કે અમે ગ્રાહકોના હિતમાં આ નિર્ણય લીધો, એ જ સરકારે એપ્રિલમાં એમ કીધેલું કે આવા ભળતા હળતા નામ હારે તમે આ વેચી શકો એમ. એનું ગુજરાતી તો એવું થયું. જી જી સર, જી સર. અને આ કેવો ફતવો થયો બેન? જી જી. કે સજ્જન માણસને કહેવાનું તમે સજ્જન છો, દુર્જનને કહેવાનું તમારે એક કામ કરો, તમારું નામ એટલે તમારી ઉપર બોર્ડ મૂકો કે હું દુર્જન છું, તો તમને દુર્જનાવટ કરવાની છૂટ એમ. જી જી સર, જી સર. જ્યારે કે એ ટોટલી પ્રતિબંધિત હોવું જોઈએ ને. જી જી સર. અને સર એક પ્રશ્ન બીજો એ પણ છે કે પનીર બને છે તો આખરે દૂધમાંથી, પણ દૂધમાં જ જો ભેળસેળ થતી હોય એ સમસ્યા ક્યાંથી ઉકેલવાની છે? એની ઉપર તો પ્રતિબંધ કે એની એ સમસ્યા દૂધમાં થતી ભેળસેળને રોકવાની તો કોઈ પગલાં જ નથી સર. બેન આપને કહું, તમે ને હું જે અમૂલ સહિતની દૂધની ડેરીઓમાંથી કહેવાતું શુદ્ધ દૂધ લઈએ છીએ એને પણ ગાયના આંચળમાંથી નીકળે એટલું શુદ્ધ તો એ હોતું જ નથી, કારણ કે એનું પેકેજિંગ ને પ્રોસેસિંગમાં અમુક પ્રકારના કેમિકલ તમારે નાખવા પડે. જી સર. અને ગાય પણ તમને દૂધ દુએ આપણે દોઈ લઈએ તો એ શુદ્ધ નથી. એનું શું કામ? કે જે ખડ ઈ ખાય છે અથવા જે ઘાસ ચારો ખાય છે કે પશુ આહાર ખાય છે, એ બધું પેસ્ટિસાઇડ એટલે કે એમાં રાસાયણિક બધું તો છે ને, દવાનો છંટકાવ તો થાય જ છે ને. જી જી સર, જી સર. એટલે તમે જે કીધી વાત વાજિબ છે કે એક તો દૂધ જ શુદ્ધ નથી તો પનીર ક્યાંથી હોય? જી. અને એવા એનાલોગ પનીરમાં તો વળી ઓર વસ્તુ તમને કહું, વનસ્પતિ તેલ ભેળવવામાં આવે, સ્ટાર્ચ ભેળવવામાં આવે, પાવડરની મિલાવટ કરવામાં આવે રબર જેવું સખત બનાવવા માટે થઈને, પછી પ્રોસ્ટેટ ફેટ અને કેમિકલના કારણે નુકસાનદાયી ભલે જે થતું હોય થાય, તો પણ આ લોકો એમાં એ બધી ભેળસેળ કરી અને એનાલોગ પનીર બનાવતા હતા અને હજી બનાવે છે એમ કહું છું. હા સર. અત્યારે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ ખૂબ વાયરલ થઈ રહી છે, એટલે વ્યંગ છે. એમાં કહેવામાં આવી રહ્યું છે કે એનાલોગ પનીર બનાવનારા લોકો અસલી પનીર જેવું જ એનાલોગ પનીર બનાવશે, કારણ કે સોશિયલ મીડિયામાં એટલી બધી આની ઉપર પોસ્ટ આવી છે કે કેવી રીતે તમે પનીરને ને આને કેવી રીતે ઓળખી શકો. એટલે આવો વ્યંગ ચાલી રહ્યો છે કે હવે એનાલોગ પનીર બનાવનારા લોકો અસલી પનીર જેવું જ આ બધા કન્ટેન્ટ ધ્યાનમાં રાખી અને પનીર બનાવશે. તો શું આ પ્રતિબંધ અને પરિપત્રોથી ખાલી સમસ્યા હલ થશે કે બજારમાં ખરેખર કડક ચેકિંગ અને લેબ ટેસ્ટિંગ થશે? કશું જ નહીં. જુઓ, હું તમને હમણાં કહું એટલે એનો જવાબ મળી જશે આપણા તમામ શ્રોતાજનોને પણ. જી 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 સર. ગુજરાતમાં દારૂબંધી છે કે નહીં? હા કે ના? હા.
અને એની હાલત શું છે મારે કઈ વર્ણન કરવાની જરૂર ખરી? નહીં નહીં સર, નહીં સર. હવે ગાંધીના ગુજરાતમાં નલ સે જલ કદાચ ન આવે પણ દારૂ ચોક્કસ આવી શકે. એટલી હદે દારૂ મળે છે કે નહીં? તો જો દારૂ ઉપરનો પ્રતિબંધની પણ કોઈ અસર ન હોય તો આ દૂધની મિલાવટની તો વાત જ ક્યાં રહી? સમજી લ્યો. આપની જાણ ખાતર હમણાં જયારે આ પ્રતિબંધ મૂક્યો એના બીજા જ દાડે રાજકોટમાં લાતી પ્લોટમાંથી એક સૌથી મોટી નકલી પનીર બનાવતી ફેક્ટરી પકડાણી અને ઈ પછી કઈ હાલતમાં એને કોર્પોરેશને સીલ મારેલું. તો બહાર સીલ, અંદર કામકાજ ચાલુ. બોલો આનો શું કરી લેવું? જી સર, જી સર. એટલે પેલા તો આપણું તંત્ર નકલી છે એને અસલી બનાવવું પડે. જી સર, સૌથી તંત્ર જ નકલી છે. જી, સૌથી મહત્વનો મુદ્દો છે સર. બરાબર. હવે એ તંત્રમાં જ કઈ કારણ કે જે વસ્તુની મને તમને ખબર પડતી હોય તો તંત્રવાહકોને ખબર ન પડે એવું તો બને નહીં. ના ના, જરીકે નહીં, ખબર પડતી હોય છે સર. અને સરકારે આ કરવું હોય તો શું કરવું જોઈએ એ કહું બેન. જી જી. ખરા અર્થમાં જો દાનત તો જો કે ખોરા ટોપરા જેવી જ હોય છે તંત્રવાહકોની, પણ જો ખરા અર્થમાં જનતાની સેવા કરવી હોય જી તો એક ફતવો એવો બહાર પાડે કે ક્યાંય કરતા ક્યાંયથી કોઈ પણ નાગરિક આવું નકલી પનીર શોધી કાઢે જી એટલે ઈ વિસ્તારના ફૂડ એન્ડ ડ્રગ ઇન્સ્પેક્ટર હોય કે કમિશનર હોય કે એના જે તે અધિકારી હોય એ લોકોની નોકરી ડિસમિસ, સસ્પેન્ડ નહીં. જી સર, ચોક્કસ. જુઓ તમે ખેલ કેવો થાય. ક્યાંય કરતા ક્યાંય મળે તો મને તમે કેજો. જી સર. તો ગુજરાતના લોકોની અત્યારે એવી જ માંગ ઉઠી રહી છે કે મહારાષ્ટ્રમાં જેમ તુકારામ છે એવા જ કોઈ અધિકારી અહીંયા ગુજરાતમાં પણ હોવા જોઈએ સર. હવે ગુજરાત માટે ક્યારે પૂરું થાય છે એ ખબર નહીં. જુઓ બેન, એવું છે કે દાનત જે છે ને કોઈ તંત્ર વાહકો પોતે છૂટ આપે ને તો એક માણસે કાફી થઈ પડે આખા તંત્રને સુધારવા માટે. જી સર. સેમ પિત્રોડાએ આપણને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના યુગમાં પ્રવેશ કરાવી દીધો કે ન કરાવી દીધો? કરાવી દીધો સર. અબ્દુલ કલામ છે એની નિષ્ઠા કે પ્રમાણિકતા ઉપર કોઈને સંદેહ છે નથી અને એને મિસાઇલ મેન તરીકેની એને આખી ગરિમા સ્થાપિત કરી કે ન કરી? કરી સર. એક માણસ બધું જ કરી શકે. જુલિયટ રિબેરો આપણે ત્યાં પોલીસ અધિકારી, પંજાબમાં આતંકવાદ આટલો મોટો ચાલ્યો હતો તો બધાએ એ શાંત કરી દીધો કે ન કરી દીધો? કરી દીધો સર. તો જો તંત્ર ધારે તો બધું જ કરી શકે. હમણાં તમે અમદાવાદ થી બોલો છો ને બેન? જી સર, જી સર. અચ્છા, અમદાવાદ આવતીકાલે નરેન્દ્ર મોદી એમ કે નરેન્દ્ર મોદી ટૂંકમાં અમદાવાદમાં આવવાના છે. ખાલી આટલી જ જાહેરાત થાય ઈ ભેગું ડોમ બની જાય, સોફા મુકાઈ જાય, પંખા લાગી જાય, પછી ખુરશી મુકાઈ જાય કલરની, ડોમમાં પાછું સેન્ટ્રલી એસી હોય તો એ વ્યવસ્થા થઈ જાય, આગળ રંગોળી દોરાઈ જાય, પાછળ બેનર પોસ્ટર લાગી જાય, માઇક ટેસ્ટિંગ થઈ જાય, ડોગ સ્કોડ આવી જાય, બધાના કાર્ડ બની જાય, બધું થઈ જાય છે કે નહીં રાતોરાત? સૌથી સરસ રસ્તા સરસ થઈ જાય. એક સેકન્ડ બોલો, તંત્ર ધારે તો શું એવું હોય છે. અને હમણાંનો તમને એક બીજો દાખલો આપી દઉં. જી સર. કે જંતર મંતરમાં જૈનજીએ આંદોલન કર્યું અને ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સરકારે લેવું પડ્યું. જી સર. પછી ઇમિડિયેટલી તમે જુઓ, વેરી નેક્સ્ટ ડે વડાપ્રધાને 3-4 વિડીયો બહાર પાડ્યા. એનો છેલ્લો વિડીયો જે એને બધા જે છાત્રોને માફ કરી દીધાનો વિડીયો બહાર પાડ્યો કે ચાલો ભાઈ બચ્ચે થે ગલતી હો ગઈ, માફ કરી દીધો, બરાબર? એ વિડીયો બહાર પડ્યા બીજા જ દિવસે તમે ને હું સીધા ટીવીમાં એક કાર્યક્રમ જોઈએ છીએ. અને કાર્યક્રમ શું છે? 26 એટલે દેશના તમામ રાજ્યોમાં જૈનજી સાથે વડાપ્રધાનનો સંવાદ. જી સર, જી સર. તો મન કી બાતની જેમ બધા ટેલિવિઝન સેટે ગોઠવાઈ ગયા, બધા જોવાઈ મંડી ગયા, આખા હોલ ભરાઈ ગયા તમામ રાજ્યોના. અને વડાપ્રધાનશ્રીએ બધાની યારે ચર્ચા પણ કરી લીધી અને હાહાકાર મચી ગયો. તો મને તમે વિચાર કરો, રાત કોણે આ બધી વ્યવસ્થા કરી? એટલે જ કહું છું કે આઈપીએસ ને આઈએએસ કેડરના જેટલા લોકો છે ધારે તો રાતોરાત બધું કરી શકે. તો પનીર નકલી છે કે અસલી ગોતવાનું એના માટે હાવ સામાન્ય ઘટના છે. જી સર, જી સર. પણ બેયને સાચવવા છે. નકલખોરો એટલે કે જે નકલી પનીર ખરીદી અને અસલીના પૈસા સમાજ પાસેથી લે છે એ હોટેલિયન્સ, એને પણ સાચવવા છે અને ડેરી વાળાને સાચવવા છે.
જી સર, જી સર, જી સર. જો એવું ન હોય બેન તો ખાલી નકલી પનીર જ આપણો દુશ્મન છે એવું નથી. ભેળસેળ ક્યાં નથી થતી. હું તમને કેટલાક એક્ઝામ્પલ્સ આપું. જી જી સર. જેમ દૂધમાં પાણી, ડિટર્જન્ટ પાવડર, યુરિયા ખાતર, કેમિકલ, સિન્થેટિક દૂધ કે ફોર્મેલિન એટલે કે દૂધ બગડે નહીં એના માટે જે બધું વપરાય છે એવી રીતે જી સર. ઘી અને માખણમાં વનસ્પતિ ઓઇલ, ડાલડા ઘી, બટાટાનો જે આ માવો હોય ઈ, સકરિયાનો માવો અને પ્રાણીઓની ચરબી ઈ એમાં મિક્સ કરવામાં આવે છે. જી સર, જી સર. પનીર અને ખોયા એમાં સ્ટાર્ચ, ડિટર્જન્ટ કે ચોક પાવડર એમાં ઉમેરવામાં આવે છે. ખાદ્ય તેલમાં સસ્તું પામ ઓઇલ અને ઓર્ઝેમોન ઓઇલ એક ટૂંકમાં સિન્થેટિક પ્રકારનું ઈ એમાં ઉમેરવામાં આવે છે. મધ હોય તો મધમાં ખાંડની ચાસણી અને રાઈસનો સિરપ એટલે કે ભાતનો ઓહામણ આપણી ભાષામાં ઈ. હા, પછી ચોખામાં તમે વિચાર કરો પ્લાસ્ટિકના ચોખા. હવે આ કઈ જેવી તેવી ભેળસેળ કહેવાય? કોઈ પણ હોસ્પિટલમાં દર્દી હોય તો ડોક્ટર શું કે છે, તમે દાળ ભાત ખાઓ અથવા ખીચડી ખાઓ તો વાંધો નહીં. હવે પ્લાસ્ટિકના ચોખાની જે માણસ ખાય તો દર્દીની હાલત શું થાય તમે કલ્પના કરી જુઓ. જી જી સર. અને હલકા હજી તો રેડ રેસ છે ને, રેડ રેસ છે કે એકની દુકાન ચાલવાથી કેટલા હજારો લોકોની દુકાન ચાલે છે. બિલકુલ બેન, એને જ કહેવાય છે નેક્સસ સિન્ડિકેટ નેટવર્ક. જી જી સર. ચા પત્તી, ગોળ, ખાંડ, મરચું, મરી, જીરું, હિંગ, હળદર બધા જ માં ભેળસેળ થાય છે એકમાં. જી સર. પણ આપણે ત્યાં ફૂડ સ્ટાન્ડર્ડ સેફ્ટી જે એક્ટ હોય છે ઇન્ડિયા, ભારત સરકારનું ઓથોરિટી ઓફ ઇન્ડિયા, જી જી સર, એનાથી શરૂ કરીને આપણે ત્યાં કોર્પોરેશન થી માંડીને બધે જ્યાં આરોગ્ય વિભાગ હોય છે એના ખાઈ બધેલા તંત્ર વાહકો એ ખાલી ડેમોન્સ્ટ્રેશન જેવી કામગીરી કરે. જ્યારે કોઈ તહેવારો આવવાના થાય એટલે ઈ જે તે 5-15 હોટલ જ્યાં એના ગોઠવણ.com જેવું ત્યાં મેળ ન પડ્યો હોય ત્યાં જાય, તપાસ કરે એટલે કોઈ દી આજ સુધીમાં ખાલી હાથે નથી આવ્યા. તો ભેળસેળ કેટલી છે એને ખબર ન પડે. કારણ જ્યાં પણ તપાસ કરીએ છીએ ત્યાં ભેળસેળ તો ખુલ્લે જ છે. તો એનો અર્થ એમ છે કે વ્યાપકપણે ભેળસેળ થઈ રહી છે ને. જી જી સર, જી સર. તો એની સજા શું હોય છે? 5-50 હજાર રૂપિયાનો દંડ. એટલે જે કરોડો રૂપિયા કમાણો હોય ખરાબ બનાવટી માલ વેચીને એને 50 હજાર રૂપિયાનો દંડ નો આવે શું? કઈ નહીં સર. અને આપણે ત્યાં એ થાય છે ગુજરાતની અંદર કે આજે તમને દંડ કર્યો અને પાછી 2-4 દિવસ પછી તમારી દુકાનના પાટિયા પાછળ ના ઈ જ દિવસે બેન, ઈ જ દિવસે સીલ કરવાની તો માં જ મરી ગઈ. સાંભળો, આ જ તો પ્રોબ્લેમ છે. જુઓ, આપની જાણ ખાતર ઈ આપણે તો ઈ સપનું જોઈ નથી શકતા કે એવા દિવસો કેદી આવશે. બાકી તમારી જાણ ખાતર આપણે ની જો આને તમારે ખરા અર્થમાં નાબૂદ કરવું હોય તો વિશ્વના અનેક દેશોમાં આ પ્રકારની વ્યવસ્થા છે કે ત્યાં એક વખત પકડાય એટલે આ જીવન એની કંપની કે પેઢી બંધ અને લોકોને કેદ અથવા ફાંસી. જી જી સર. ડેનમાર્કમાં તો ખેતરમાંથી કોઈ અનાજ કે ફળ ફળાદી ખેતરમાંથી બહાર આવે ને તો તમારી ને મારી થાળી સુધી પહોંચે ને ત્યાં સુધી એનું દરેક તબક્કે, એમ કહું છું દરેક તબક્કે ઓનલાઈન હિસ્ટ્રી ટ્રેક કરવામાં આવે. જી સર. વિદેશમાં તો એવી નીતિ પણ છે સર કે અમુક દેશોમાં કે જ્યાં તમારો પાક ખાવાનો ઉગ્યો હોય ત્યાં ઉપરથી હેલિકોપ્ટર પણ પસાર નથી થતું. એ રૂટ જ નથી હોતો એનો. હું કહું છું બેન, જી જી. અમુક નહીં, ડેનમાર્ક, ફિનલેન્ડ, સિંગાપોર, કેનેડા, જાપાન અને ચીન. જી જી સર. આ બધા દેશોમાં તમે કયો તો એવી જ સિસ્ટમ છે. ઝીરો ટોલરન્સ. મિલાવટની તો વાત જ ભૂલી જાઓ. જી જી સર. ઝીરો ટોલરન્સ. કે ન્યા ઈ લોકો એમ કે છે કે એક વખત ભેળસેળ થઈ જાય અને પછી આપણે જે તે વ્યક્તિને પકડીએ તો ઈ વ્યક્તિનું જે થવું થાય, પણ એને કરેલી ભેળસેળથી જે નિર્દોષ ગ્રાહકો ને નુકસાન થાય એનું શું? જી સર. એના કરતા ભેળસેળ થાય જ નહીં એવી વ્યવસ્થા કરો. જી જી સર. એટલે આ મેં જે દેશોના નામ લીધા ત્યાં એવી વ્યવસ્થા છે કે જ્યાં ભેળસેળ જ ન થાય. જી સર. એને જ સર ખરેખરો રાષ્ટ્રપ્રેમ કહેવાય. આપણે અહીંયા બધા રાષ્ટ્રપ્રેમ આપણે બતાડીએ છીએ ખાલી ઝંડા પહેરીને, સફેદ કપડાં પહેરીને, પણ એ રાષ્ટ્રપ્રેમ નથી. એ ખાલી દેખાડો છે. રાષ્ટ્રપ્રેમ ક્યારે કહેવાય કે તમે ખરેખર કોઈ ભેળસેળ વાળી વસ્તુ ના વેચો, એવું કોઈ કરતું હોય એને અટકાવો. બેન, હવે એક બીજું તમે જ્યાં વાત છેડી છે તો કહી દઉં. જી જી.
સામાન્ય વાત રીતે આપણે મોટા ભાગે તમામ ડિબેટિયન્સ ડિબેટ કરીએ અને ડિબેટિયન્સ કહીએ, જેમ તિબેટમાં રહેતા તિબેટિયન એના જેવું કે ડિબેટિયન મોટા ભાગે શું કરતા હોય છે, તંત્ર ઉપર માછલા ધોતા હોય, ઇન્ક્લુડિંગ મી. અત્યારે મેં આવી માછલા તો ધોયા ને. જી સર. પણ એક વિકલ્પ, મારી તમામ ડિબેટ જે હું ટીવી ચેનલ્સ થી માંડીને યુટ્યુબમાં કે ક્યાંય પણ કોઈ પણ સબ્જેક્ટ ઉપર હું કહું તો હું હંમેશા એનો મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ, એટલે કે આનો ઉપાય શું એ પણ બતાવું. જી સર. અને કેટલીક કડવી વાત હોય તો કરું, જે બીજા લોકો નથી કરતા, કારણ કે એને મત ગુમાવવા પોસાય એમ નથી ને આપણે રાજકારણી નથી. જી સર. શું પ્રોબ્લેમ છે, તમે દેશપ્રેમની વાત કરી એટલે જેટલા લોકો પનીરમાં ભેળસેળ થી માંડીને હમણાં જે મેં બધા મસાલાના નામ આપ્યા બધામાં ભેળસેળ કરે છે, એ કરનારા તો નાગરિક જ છે ને, મારા તમારા જેવા, સમજો. જી સર. બોલો, પછી તંત્ર કામ નથી કરતું કે ટાચા સાધન છે કે તંત્ર પાસે ઓછો મેન પાવર છે કે એ પછીની ઘટના છે, પણ તમારામાં દાનતખોરી કેવી છે એ તો નક્કી છે ને. દરેક હાટડીએ, દરેક દુકાને, દરેક જગ્યાએ બધાને એકબીજાને છેતરી જ લેવા છે. બોલો. જી સર. તો એ આપણી પણ નાલેસી નહીં, નાગરિક તરીકેની આપણે પણ આપણો દેશ સૌથી પહેલી બસ આ તો પ્રોબ્લેમ છે. આ આપણો પ્રોબ્લેમ છે ને બેન, એ એટલો ખતરનાક છે કે આપણે કે ને રોઈ કોને સંભળાવું, આ દુઃખ કોની આગળ ગાવું, એના જેવું છે આ. એક આપણે ત્યાં એક અશરફ ડબ્બાવાલા કરીને બહુ મશહૂર શાયર થયા છે. જી સર. અશરફ ડબ્બાવાલા. જી. એને પોતાની આવી જ વ્યથાને લગતું એને ગઝલ બનાવેલી. એના શબ્દો એવા છે બેન કે અમારી દુર્દશા માટે તમારા વાંક શું ગણવા, જી છળે શ્વાસો જ અમને તો હવાના વાંક શું ગણવા. જી સર. અમે શ્રદ્ધા ગુમાવીને પછી રસ્તે જ બેસી ગયા, તમારા તીર્થ કે એની ધજા એના વાંક શું ગણવા. જી સર. ઉણપ ઉપચારમાં લાગે જગતનો એ નિયમ છે, દર્દની ઓથ લઈ લે તું દવાના વાંક શું ગણવા. જી. મને મારી જ હદ છે કેટલી એની ખબર ક્યાં છે, અને એમાં વળી તારી ગજાના વાંક શું ગણવા. અને છેલ્લે કીધું કે અમે આ મોરના પીછાથી આગળ જઈ નથી શકતા, તો એમાં મોર કે એની કળાના વાંક શું ગણવા. એટલે આ પ્રકારનું છે બેન, આ પ્રકારની સ્થિતિ છે કે પ્રત્યેક નાગરિકને એમ છે કે હું બીજા નાગરિકને છેતરી લઉં તો દુનિયાનું આ તો આભ ફાટે એના જેવી વાત છે. એમાં ગમે એવું તંત્ર હોય તો ઢીલું પડે. જી સર. આ બીજી વાત. અને રહી વાત ત્રીજી પ્રેશર વાળી કે સરકાર પછી શું કરે, બધા એને તો કારણ કે આપણે મત તૈયાર તો એ સરકાર બને છે ને. જી સર. એટલે મત ગુમાવવા કોઈ હિસાબે એને પોસાય એમ નથી, એટલે સરકાર હંમેશા મતલબી જ હોય છે. અને એટલે એ લોકો બુદ્ધિપૂર્વક બધું બેલેન્સ કરી જાય. પેલા એમ કે તમારે નકલી પનીર છે એ તમારા મેનુ કાર્ડમાં અથવા તો હોટલની બહાર બોર મૂકવું પડે કે અમે અસલી પનીર વાપરતા નથી. એને બદલે મેં તમને આગળ નામ મચાવ્યા એવા ખોટા નામ બનાવીને લખીને મોકલી દે. કોઈને કાંઈ ખબર નથી પડતી કે આ લશ્કર ક્યાં લડે. જી સર. નહીતર એને જો આરોગ્યની પડી હોય તો ત્યારે ઝારખંડ આપણા દેશમાં સૌથી પહેલું રાજ્ય છે જેણે 2024ના જૂન મહિનામાં આ નકલી પનીર ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. ઝારખંડ જેવું, આમ ઝારખંડ તો બિહારમાંથી અલગ પડેલું અને એને પછાત રાજ્ય ગણવામાં આવતું હતું. અને આપણે તો આપણો ધંધેડો તો ગુજરાતનો તો પીટવામાં આવે જ છે ને કે આપણે ડબલ એન્જિન સરકારને આપણું પ્રગતિશીલ રાજ્ય ને વગેરે વગેરે. તો જો છત્તીસગઢને 2024માં ખબર પડતી હોય ધારો કે નકલી પનીર આરોગ્ય માટે હાનિકારક છે, તો એના 2 વર્ષ સુધી આપણા પ્રગતિશીલ ગુજરાત સરકારને કેમ ખબર ન પડી. જી સર. એટલે હું કઉ છું કે આ બધી મિલી ભગત, એટલે બધાને બધી ખબર છે. આ તો આપણે બોલીએ એટલે આપણી પર ધોષ બોલે. ટૂંકમાં એ લોકો એમ કહે છે કે અમે ગમે એ કરી તમે બોલો માં, અમે બધું કરવા દો અમને. જી સર. છત્તીસગઢ પછી મહારાષ્ટ્રમાં પણ તમે જુઓ, ઓલા તુકારામ મુંધે આવ્યા, એને આવીને હાહાકાર મચાવ્યો. એટલે ત્યાંની સરકારે બુદ્ધિપૂર્વક આ ખેલ પાડવો પડ્યો, નહીતર ન્યાય હાલતું હોત બધું, સમજી લ્યો. જી સર. પણ કારણ કે તુકારામભાઈએ ખેલ પાડ્યો, એની પાસે મેન પાવર એ ઓછો છે, 300 જણાનો સ્ટાફ છે, 1300ની જરૂર છે, છતાંય એને 3500 જેટલા છાપા પાડ્યા છે. 50 થી 60 જેટલા જે છે એની દુકાનો એને સીલ કરી દીધી કાયદેસર. એમાં મશહૂર કેટલીક હોટેલ્સ પણ છે, અને બાકી બધાના જે લોકોની ધરપકડ કરીને જેલમાં નાખી દીધા. જી મશહૂર બ્રાન્ડ પણ છે સર.
હા બિલકુલ છે. એ મસૂર બ્રાન્ડ નું કહેતા હોય તો તમને હું નામ નહીં આપું મસૂર બ્રાન્ડ નું. હા, તો એનો અર્થ એમ છે કે બધું ધારે એમાં છે કે રુસ્તમ એન્ડ કંપની. જી બોલો, એ કંપની અહીંયા આપણે જેમ સોનાલી પાઉંભાજી કે ઓનેસ્ટ પાઉંભાજીની જે આઉટલેટ્સ હોય છે આખા ગુજરાતમાં, એનાથી પણ વિશેષ કે રુસ્તમ એન્ડ કંપની, તો એને પણ આને સીલ કરી અને એ પછી કોર્ટમાં ગયો એટલે કોર્ટે પણ એને ઠપકો આપતા એમ કીધું કે ભાઈ આવું તમે ન કરો, અમુક પ્રકારના જે છે તમે હાવ એમને સીલ કરી જેવું ન ચાલે, માટે તમે ક્યાંક રાહત વાળી વાત કરો એવું કોર્ટે કીધું. બોલો. જી 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 જી. એટલે સવાલ તો ઈ છે બેન કે મૂળ દાનતનો સવાલ કે નકલી વસ્તુ છે તો હવે આપણે ત્યાં શું છે, સરકાર એક તરફ વ્યસન મુક્તિના સેમિનાર યોજે અને વ્યસન મુક્ત આખું ગુજરાત બને એની વાતો કરે, અને ઓલી કોઈ તમાકુના ખેતર હોય એને પર સબસિડી આપે. હાલે હવે આ કઈ ગજબ જેવું તેવું ન કહેવાય કે ભાઈ તમારે જયારે તો પછી એને પેદા શું કામ કરવા દેવું જોઈએ, સમજી લ્યો. જી જી સર, જી સર. પણ ન્યા તમાકુના ખેતરને સબસિડી ના, અહીંયા તમે મેં કીધું એમ આ તો ખાડે ડૂચાન દરવાજા મોકળા એના જેવું છે. જી જી સર, જી સર. એટલે આપની જાણ ખાતર કે આનો ઉકેલ શું, આપણે મેં તમને હમણાં વાત એમ નીકળી કે મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ કે આનો ઉકેલ શું, ઉકેલ આનો એક જ છે બેન. સરકારની રીતે કરે જશે એને તો આ બધા ડેરી વાળા મેં જેના નામ તમને શરૂઆતના લીધા એ બધા ડેરી વાળાને મહિને 250 કરોડ રૂપિયાનું નુકસાન જાતું હતું. કે ભાઈ નકલી જે આ લોકો વેચે છે પનીર, એ નકલી પનીર વાળાને કારણે અમારી બધી જે અમે લોકો હોટેલમાં સપ્લાય કરતા હતા એ બંધ થઈ ગયું, ઓછામાં ઘટાડો આવી ગયો, માટે તમે આનું કઈક કરો. એટલે સરકારે કરવું પડ્યું. મારા ને તમારા આરોગ્યને તો ખાલી બાનું છે. જી સર, જી સર. એમ તો આપણે ત્યાં મેં તમને શરૂઆત દારૂની પણ બંધી તો છે ને. જી જી. તો દારૂ મળે છે. પ્લાસ્ટિકમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકની બંધી છે કે આવા પતલા પ્રકારના પ્લાસ્ટિક ન વાપરવા, અને કેરી બેગે આપણે થર્મોકોલ ને બધા ઉપર પ્રતિબંધ છે. તમે અત્યારે શાકમાર્કેટમાં જાઓ તમને આપે છે કે નહીં પ્લાસ્ટિકના જબલા? આપે છે, આપે છે. પ્રતિબંધનું શું થઈ ગયું? ગુટકા અને તમાકુ યુક્ત પાન મસાલા વેચવાની મનાઈ કરી તો ઓલા લોકોએ શું કર્યું? અલગ અલગ કર્યા. લે હાલે હવે તમે મેળવી લેજો કે બોલો. જી જી. એટલે આપણે ગામડામાં કહેવત છે કે ઊંટે કાઢ્યા ઢેકા તો માણસોએ મૂકા ઠેકા, એકના આટાના બે ચડી બેઠા. જી 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 સર. એમ છે, જાહેર સ્થળે થૂકવું અને કચરો ફેંકવો એનો પ્રતિબંધ તો છે ને. જી જી. કોણ પાળે છે? ચાઇનીઝ દોરી દર વખતે આપણે ઉત્તરાયણ આવે ને હું ફતવો બહાર પડે, ચાઇનીઝ દોરી ઉપર પ્રતિબંધ. કેટલું વેચાય છે તમે હું બધા જાણીએ છીએ. હા, કેટલા લોકો મરી પણ જાય છે સર, ત્યારે ખબર પડે છે કે આ તો ચાઇનીઝ દોરી છે એવું. અને સૌથી જાણીતી વાત હેલ્મેટ. જી સર. દર 6 મહિને વર્ષ દિવસે સરકારી તંત્રને એવો હુમલો આવે એને કે ઓહો નાગરિકોનું માથું કિંમતી છે. જી સર. અને માથું પાછું કિંમતી 6 મહિને એટલે દિવસે માથું કિંમતી, રાત્રે ભલે સંભાળો થઈ જાય એનો કઈ વાંધો નહીં, ચાલે ચાલે. આ કેવું કહેવાય? નહીતર તો અને બીજું કે બધા મહત્વના ચોકમાં જ તમારું માથું કિંમતી, તમે વાડીએ જાઓ ગામડેથી તો તમારું માથું કિંમતી નથી, તમારું જે થવું થાય. જી 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 સર. આ કેવી કરુણા છે. એટલે કહું છું સરકાર તંત્ર જે છે એ લીપા પોથીમાં માને, કારણ કે કોર્ટમાં જવાબ દેવાનો થાય ને તેથી પોતે ભીસાય નહીં. એટલે કે જુઓ અમે તો આવી બધી જે છે એ સ્પેશિયલ ડ્રાઈવ કરેલી જ હતી, પણ હવે સરકાર પ્રજા નથી માનતી તો શું કરીએ, એવું બતાવવા હાટું થઈને આ બધી ડ્રાઈવ થાય. અને પછી કોઈક મામા માસીનો હોય એ ધારો કે હેલ્મેટ બનાવવાની કંપની નાખે અથવા તો કોન્ટ્રાક્ટ લે તો એ એમ કે ને હવે મેં લીધી કોન્ટ્રાક્ટ તો મને ખપાવો, એટલે વળી પાછો ક્યાંક ફતવો બહાર પડે, હેલ્મેટ ફરજિયાત. જી જી સર. જી. એટલે બીકમાં લાખો લોકો, અહીંયા તો રાજકોટ જેવું ગામ છે 17.5 લાખની વસ્તી છે. જી જી જી. હવે 50% લોકો બી જાય તો પણ 8 લાખ તો હેલ્મેટ વેચાઈ જાય ને. વેચાઈ જાય. અને આ તો એક જ રાજકોટ છે સર, ગુજરાતના. આ તો ગુજરાતમાં 6.5 કરોડની જનતા છે, 3 કરોડ હેલ્મેટ વેચવા એટલે ખાલી એક ફતવો બહાર પાડે 3 કરોડ હેલ્મેટ વેચાઈ જાય રાતો રાત. જી 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 સર, જી સર. હવે તમે વિચાર કરો 3 કરોડ હેલ્મેટના કેટલા પૈસા થાય? એક હેલ્મેટના 500 રૂપિયા મિનિમમ છે. હવે એનો આંકડો માંડજો, સ્ક્રીન ફાટી જશે કેલ્ક્યુલેટરની. જી 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 સર. એટલે મૂળે વાત એ છે કે સરકારી તંત્ર જે છે, આપણે બધા સરકારી તંત્ર ઉપર આમ ધોષ બોલાવીએ ને એની મર્યાદા છે, પણ હવે જનતાએ એક વિચારવું પડે કે ભાઈ બનાવટી ચીજ વસ્તુ ખાવાથી કેન્સર જેવા જીવલેણ રોગ આપણને થાય છે, તો પ્રજાએ શું કરવું જોઈએ એ કહું. દાખલા તરીકે મારી ડેરીમાંથી બનાવટી ફલાણું પકડાણું, તો મારા જે
પરમેનન્ટ ગ્રાહકો હોય છે, વર્ષોથી લેતા હોય, એને યા તો પિકેટિંગ એટલે એક દિવસનો દેખાવ કરવો જોઈએ, અથવા તો મારી દુકાનના શટર ઉપર એવડું મોટું બોર્ડ મારવું જોઈએ કે આ દુકાનદાર ભેળસેળ કરતા પકડાયેલા છે, એટલે આને સરકારે સીલ કર્યું છે કે દંડ કર્યો છે, માટે અહીંથી કોઈએ કઈ લેવું નહીં. જી સર, જી સર. એમ જનતા જો આવું કઈક કરે, બધા આપણે ઘણી વખત આપણને સાંભળનાર એમ કે કોઈ નવરા થોડા છે, તમારે તો બોલવું છે કે બધા કોણ, તમારે કઈ બીજા કામ નહીં હોય. ઓકે, તમારી વાત મંજૂર છે, પણ હવે વાત ને એક વાત, શિખર ઉપર તમારે ચડવું હોય ડુંગરના, તો તળેટીથી શરૂ કરવું પડશે કે નહીં? જી સર. એટલે આવું કઈક જાગૃતિ વાળું કામ કરે તો જ આપણો મેળ પડે એમ છે. અન્યથા આવા તથાકથિત ફતવા દારૂબંધીથી દૂધબંધી સુધીના, નકલી દૂધબંધી સુધીના એ ફતવા બહાર પડ્યા કરશે. આમાં જનતાનું કોઈ હિત થવાનું નથી. આમાં અત્યારે જેને ફાયદો સીધો, કોઈ મને પૂછે કે નકલી પનીર બનાવવા પર સરકારે અત્યારે પ્રતિબંધ મૂક્યો, એનો સીધો ફાયદો કોને, તો હું કહું ડેરી વાળાઓને. જી સર, જી સર. જી બેન. જી સર. જગદીશભાઈ, ખૂબ ખૂબ આભાર. આપે આ મહત્વના મુદ્દે અમારા જન અવાજના દર્શકો સાથે સમય આપ્યો અને વિસ્તૃત માહિતી આપી. આભાર સર. ધન્યવાદ બેન, ધન્યવાદ. જી સર, જી સર.